હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો આજે આપણે આવી ગયા છે આપણા યોગેશ ફુવાની વાડીએ રણ પર। તો તમે જોઈ શકો છો આ આખી વાડી છે। તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ભાણવર ગામે। તો ચાલો આપણે ત્યાં જઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કેવું ઠંડુ અને શાંત વાતાવરણ છે અહીંયા। તો અહીંયા તમને મિત્રો નજારો બતાવી દઉં ડુંગરનો। મિત્રો તમે જોઈ શકો છો આખા ડુંગરનો નજારો, કેવો બ્યુટીફુલ વ્યૂ આવે છે મિત્રો અહીંથી। અને આ છે મારા ફુવાની વાડી બધી। તો મિત્રો હવે આપણે થોડીક ક્ષણોમાં ભાણવર જવાના છે। મારા ફુવાએ ત્યાં નવો બ્લોક લીધો છે ત્યાં। મિત્રો હવે આપણે ભાણવર જવા માટે નીકળી ગયા છીએ। આ છે મારા ફુવાનો છોકરો હર્ષિવ। તો મિત્રો હવે આપણે ભાણવર ગામે પૂગી ગયા છીએ। મિત્રો આ સોસાયટીમાં મારા ફુવાનો બ્લોક છે અને ઉપર ને નીચે બંને ભાડે દીધેલા છે। મિત્રો આ મકાન તો ભાડે દીધેલ છે એટલે આપણે વિડીયો ના ઉતારી શક્યા। નીચેનો બ્લોક પણ મિત્રો ભાડે દીધેલો છે પણ તે લોકો અહીંયા નથી એટલે હવે આપણે નીકળીએ। તો મિત્રો આ ડિલક્સ પાનની દુકાન હમણાં જ મારા ફુવાએ લીધેલી છે રોડ ટચ। તો હવે આપણે મિત્રો જઈ રહ્યા છીએ વીર માંગણવાડાની જગ્યાએ। તો ત્યાં જઈને તમને વીર માંગણવાડાના દર્શન કરાવશું। મિત્રો હવે આપણે વીર માંગણવાડાની જગ્યાએ પહોંચી ગયા છે। તો ચાલો હવે આપણે અંદર જઈએ। તો અહીંયા મિત્રો વિડીયો ઉતારવાની મનાઈ હતી તો પણ બધા મિત્રોને દર્શન કરાવવા આપણે થોડોક વિડીયો ઉતારી જ લીધો। તો અહીંયા આશ્રમમાં પ્રસાદી કરી હતી તેના ફોટા છે અને અહીંયા ગુજરાતી ફિલ્મ અભિનેતા મળવા આવ્યા હતા તેના પણ ફોટા। તો આ છે કોટેચા સુરાપુરાનું મંદિર। તો આ છે વીર માંગણવાડાનું મંદિર। તો આ છે વીર માંગણવાડાનો વડલો, તે પહેલાના સમયમાં ભૂત વડના નામે ઓળખાતો। જે છોકરાઓની માનતા પૂરી થઈ છે એના અહીંયા ફોટા લગાડવામાં આવે છે, તમે જોઈ શકો છો। હવે આપણે ઘુમલી આશાપુરામાના મંદિર જવા માટે નીકળી ગયા છીએ। મિત્રો તમે જોઈ શકો છો આપણે ડુંગરની એકદમ નજીક આવી ગયા છે અને કેવો મસ્ત વ્યૂ આવે છે ડુંગરનો, તમે જોઈ શકો છો મિત્રો। આપણે ઘુમલી તરફ જતા રસ્તે વળી જઈએ। ડુંગર ઉપર મિત્રો તમે આશાપુરામાનું મંદિર જોઈ શકો છો। મિત્રો આપણે આશાપુરામાના મંદિરે ડુંગર ઉપર દર્શન કરવા તો નહીં જઈ શકશું અને આગળ અહીંયા ભૃગુકુંડ છે ત્યાં આપણે જઈએ અને દર્શન કરીએ।
શકો છો આપણે ડુંગરની વચ્ચોવચ્ચ આપણે ડુંગરના રસ્તા હાલીએ છીએ. તમે જોઈ શકો છો કેમલ, ઊંટ. કુંડે તો મિત્રો વિડીયો ઉતારવાની બાપુની સખત મનાઈ હતી એટલે આપણે વિડીયો ના ઉતારી શક્યા. તો મિત્રો પાછો આપણે કેમલ દેખાઈ ગયો છે. તો ये से काड़ी भैंस. ફોટો અને વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે આપણે ન બતાવી શક્યા. તો આ છે બેકગ્રાઉન્ડ, તમે જોઈ શકો છો. અહીંથી ડુંગર ચલાય છે, માતાજીના મંદિરે જવાય છે. તો આપણે ત્યાં તો ચડવાનો સમય ન હતો તો આપણે બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. તો અહીંથી મિત્રો ડુંગર ઉપર જે આશાપુરામાનું મંદિર આવ્યું છે તેની ચડાઈ અહીંથી જ શરૂ થાય છે. તમે આશાપુરામાના મંદિરના અહીંથી દર્શન કરી શકો છો. જય આશાપુરામાં. ભરેલા રીંગણા મિત્રો આ છે અમારો જેક્સ ને આ છે અમારી કશિશ. તો અહીંથી સૂતા સૂતા મિત્રો આપણે ડુંગરનો વ્યૂ પણ જોવા મળે છે અને ઠંડી ઠંડી હવા પણ આવે છે. તો આ છે જેક્સ ફૂલ એક્ટિવ મૂડમાં અને આ છે કશિશ જે આરામ કરી રહી છે. તો આ છે સુગ્રીવનો માળો જે મારા ફુવાની વાડીની વાવની એક્ઝેક્ટ ઉપર આવેલ છે. તમે જોઈ શકો છો આ વાવ છે અહીંયા. અને આ સુગ્રીવનો માળો છે ત્યાં તમે સુગ્રીવની ચકલી પણ જોઈ શકો છો મિત્રો. હવે મિત્રો આપણે યોગેશ ફુવાની વાડીએથી આપણે પોરબંદર જવા માટે નીકળીએ છીએ. તો આ છે મિત્રો વાડીનો શેઢો, તે આપણે ગેટથી આપણે બહાર નીકળી જઈશું. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. બાય. તો મિત્રો ગામડામાં રહેવાની પ્રાકૃતિક મજા જ અલગ હોય છે. ત્યાં આપણે આમ નેચરલ હવા અને શાંત માહોલ હોય છે. આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય.